મમ્મી ચા ચા તો મારી બંસી બનાવતી, આમ 3 ઘરે સુગંધ આવે એવી સરસ ચા બનાવતી. મમ્મી એને જમવામાં છોલે બનાવી નાખું ને. છોલે તો મારી દીકરી બનાવતી, આમ 3 ઘરે સુગંધ આવતી, એવા મસાલા નાખીને કઈ બનાવતી. મમ્મીજી આ અથાણું અથાણા તો મારી બંસી બનાવતી. હવે તો મસાલામાં ક્યાં કઈ દમ છે. મમ્મી આ દીદીએ જ બનાવીને મોકલ્યું છે. મમ્મીજી હું વિચારું છું થોડા દિવસ પિયર જઈ આવું, મને બહુ યાદ આવે છે. તારે છે ને વારે વારે પીર નહીં જવાનું, તો વારે વારે પીર જાય તો પછી તો ના એના ઘરની તું કેમ અપનાવી કે? હવે તારે વર્ષે 1 વખત જવાનું, પછી 2 વર્ષે જવાનું. જો 2 વર્ષે જાય ને તો તું આ ઘર અપનાવી એકીશ, નહીં તો તું કઈ અપનાવી નહીં એક કઈ. હા સાંભળી લીધું દીદી? હા ભલે, તો તમે હવે આવતા વર્ષે આવજો. હમણાં થોડાક સમય પહેલા જ આવ્યા હતા ને તમે, હવે થોડાક સમય પછી આવજો હો આવતા વર્ષે. ભલે ભલે. શ્રેયા કોણ હતું ફોનમાં? એ તો મમ્મી બંસી દીદી હતા, એમને પિયર ની યાદ આવતી હતી ને એમને અહીંયા આવું છે પાછું. હવે એમને જ્ઞાન મળી ગયું ને, એ સમજી ગયા. હવે આવતા વર્ષે આવશે હો. ક્યાં હતા? લે તું હજી જીવે છો? હે? અરે જાગે છો હજી એલી? ના ના, ઊંઘમાં આટા મારું, ઊંઘમાં. ઠીક, કાંઈ વાંધો નહીં. હું હજી મારે થોડુંક ઓલું કામ હતું ને એટલે હું ગયો તો, હજી આવ્યો હમણાં એમ. કેટલા વાગ્યા જોવો? અરે વાલી, હું તને ન્યા કામ હતું ને ત્યાંથી હું નીકળતો હતો, હું તને જ એકલો યાદ કરતો હતો. હું રસ્તામાં, હા પણ રસ્તામાં આવ્યો ને ગાડી લઈને, તો આમ ઉપર આમ તારા ને ચંદ્રમા જોતો હતો ને ચંદ્રમા જોઈને તને જ યાદ કરતો હતો. વાહ મારી વાલી જેવો ચંદ્રમા. આજે અમાસ છે. અલ્લા હા તમને ખબર છે માણસની આંખ ક્યારે ખુલે? હા જ્યારે સૂઈને જાગે ને ત્યારે ખુલે. મારામાં જ્ઞાન તો ઘણું છે, પણ હું કોઈ દિવસ ઘમંડ નથી કરતી હો. ઉભા રહ્યો તો ક્યાં હતા? બોલ શું છે? આ તમારો ફોન ચાર્જિંગમાં પડ્યો હતો ત્યારે મારું ધ્યાન ગયું. આમાં બ્યુટીફુલ મેસેજ આવ્યો. કોણ છે એ બ્યુટીફુલ? કોણ છે બતાડ. પેલા કયો? બતાડ ને કોના પણ નામે હવે તમે આવો નંબર સેવ કર્યો છે બ્યુટીફુલ? કોનો નંબર આવો સેવ કર્યો છે? મને તમે કહી દો, હાલશે જ નહીં. હોય એમાં કાંઈ હાલશે નહીં. એલી ડોબી, આ બ્યુટીફુલ નહીં, બેટરી ફૂલ છે. ચાર્જિંગમાં મૂકી તો બેટરી ફૂલ થઈ. જો વાંચ. આવડે છે કે ભણી જ નથી કાંઈ? મને આવડે જ છે વાંચતા. આવડે આવડે.